નૂતન વર્ષના પ્રારંભે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। ત્યારે શુભેચ્છકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગૃહમંત્રીના સંસદીય ક્ષેત્રના નગરજનો પણ તેમને નવા વર્ષની શુભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા। સાથે સાથે ગૃહમંત્રીનો જન્મદિવસ હોવાથી શુભેચ્છકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે। તેમણે ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને દરેક ભારતીય સલામતી અને ગૌરવપૂર્ણ જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે। તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કર્મચારીઓ, સીએમઓના કર્મચારીઓ સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી હતી।